સીસી પરીક્ષા માટે જે મિત્રોને હજુ પરીક્ષા બાકી છે એમને હાલના જે પરીક્ષાના ટ્રેન્ડ છે એ મુજબ અગાઉ પણ મેં કીધું હતું કે ભાઈ પરીક્ષા તમારી આવી જ રહેશે, આ પ્રમાણે જ તમારે પરીક્ષા આપવી જોઈએ કે જેથી કરીને તમે ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની મેન્સ માટે ક્વોલિફાઈડ થાઓ. અને હજુ પણ એ જ કહું છું કે આપણે જે 4 સેક્શન છે એમાં પહેલાં ગુજરાતીનું સેક્શન પૂરું કરવાનું છે, પછી ઇંગ્લિશનું સેક્શન, પછી રિઝનિંગ અને પછી મેથ્સ. મેક્સિમમ ક્વેશ્ચન આપણે કવર કરી શકીએ, બધાના જવાબ આપવા જરૂરી નથી. આપણે 100માંથી 50થી વધારે માર્ક્સ લાવીએ એટલે આપણે મેન્સ માટે ક્વોલિફાઈ થઈ જવાના છીએ. તો પછી એવું જરૂરી નથી કે ભાઈ 100માંથી આપણે 100 ટીક કરવા છે. અને ખાસ ટાર્ગેટ આપણે માતૃભાષામાં સારામાં સારા માર્ક્સ મેળવીએ, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં થોડું સારો સ્કોર કરીએ, રિઝનિંગમાં સારો સ્કોર કરીએ. મેથ્સ માટે સમય રહેતો જ નથી, તો જેટલા મેથ્સમાં આવડે એટલે છેલ્લા ટીક કરી અને પેપર પૂરું કરીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ.